મિત્રો છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળે છે। ઘણી જગ્યાએ વાદળા તો ઘણી જગ્યાએ વરસાદ પણ જોવા મળે છે અને હજુ પણ આ પલટો યથાવત રહેવાનો છે। કારણ કે મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે પાકિસ્તાન બાજુ એક સિસ્ટમ અત્યારે સક્રિય છે, એટલે કે ગુજરાત તરફ આવે છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાદળા છવાઈ જશે અને વરસાદની પણ આગાહી છે। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે 24મી તારીખે ગુજરાતના વાતાવરણમાં આ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશી જશે। ગુજરાતના ડાયાપાર અને નલિયા થઈને આ સિસ્ટમ ગુજરાતમાં દાખલ થઈ જશે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારો જેવા કે ઈડર, મહેસાણા, રાધનપુર, પ્રાંતિજ, બાયડ, લુણાવાડા, અમદાવાદ, વિરમગામ, કુડા, સુરેન્દ્રનગર, ગોધરા, કુશલગઢ, ધોલેરા, ખંભાત, વડોદરા, બોડેલી, બોટાદ, અમરેલી, ભાવનગર, અલંગ, દહેજ, ભરૂચ, સુરત, વેરાવળ તથા રાધનપુર આ બધા વિસ્તારોમાં ભારે વાદળા છવાયેલા રહેશે તથા હળવા છાંટાની પણ આગાહી કરવામાં આવે છે। મિત્રો 24મી તારીખે બપોરે 2 વાગે અહીંયા તમે જોઈ શકો છો કે ભાટિયા, જામનગર અને ભાણવડ તથા કચ્છના માંડવી, નલિયા અને ભુજ અહીંયા મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે ગોંડલ, રાજકોટ, મોરબી, બોટાદ, ભુજ, ગાંધીધામ, અમરેલી, જૂનાગઢ તથા ગોધરા, દાહોદ, લુણાવાડા, કુશલગઢ, ઈડર, પાલનપુર, રાધનપુર અને છેક આબુ રોડ આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા રહેશે તથા હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવે છે। મિત્રો 25મી તારીખે અને સવારે 7 વાગે ઓખા નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાનું છે, જેને કારણે લાંબા, ભાટિયા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, ભાણવડ અને તેની આજુબાજુના વિસ્તારો તથા માંગરોળ, કેશોદ, જૂનાગઢ, ઉપલેટા, કુતિયાણા, રાતિયા અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો ભારે વાદળા છવાયેલા રહેશે તથા વરસાદની પણ આગાહી કરવામાં આવે છે। મિત્રો પવનની જે દિશા છે એ પાકિસ્તાન તરફની છે, એટલે કે ગુજરાતમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધારે રહેશે। એટલે કે મિત્રો ગુજરાતમાં સવારે ઠંડી તો બપોરે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે। મિત્રો ગરમી અને ઠંડીનું જે પ્રમાણ છે એ જોઈએ તો 21મી તારીખે અને બપોરે 2 વાગે વેરાવળમાં 29 ડિગ્રી, જૂનાગઢમાં 35, મહુવામાં 32, ભાવનગરમાં 32, વડોદરામાં 35, સુરતમાં 36, અમદાવાદમાં 33, મહેસાણામાં 31, હળવદમાં 32, જામનગરમાં 32, ગાંધીધામમાં 33, નળિયામાં 33, ઓખામાં 25 ડિગ્રી તાપમાન, દાહોદમાં 32 ડિગ્રી તાપમાન, કુરાનમાં 31, મહેસાણામાં 31, પાલનપુરમાં 31, અમદાવાદમાં 33, વડોદરામાં 35, દાહોદમાં 32 ડિગ્રી તાપમાન। રાતનું તાપમાન જોઈએ તો મિત્રો રાત્રે ઠંડીનું જે પ્રમાણ છે એ થોડું વધારે રહેશે, એટલે કે મહુવામાં 26 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 25, જૂનાગઢમાં 27, જામનગરમાં 25, ઓખામાં 24, ગાંધીધામમાં 26 ડિગ્રી તાપમાન, હળવદમાં 25, અમદાવાદમાં 29, વડોદરામાં 28, સુરતમાં 27 ડિગ્રી તાપમાન, દાહોદમાં 24, મહેસાણામાં 25, નલિયામાં 24, ઓખામાં 24, પુરાણમાં 24, બેલાનમાં 24, રાધનપુરમાં 25, મહેસાણામાં 25, પ્રાંતિજમાં 25, બાયડમાં 26, લુણાવાડામાં 25 ડિગ્રી તાપમાન રહેવાનું।
22મી તારીખે અને સવારે 4 વાગ્યા મિત્રો આ જે તાપમાન છે એ ખૂબ જ ઓછું રહેશે. એટલે કે મહુવામાં 22 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 21, જૂનાગઢમાં 20, ભાવનગરમાં 21, વડોદરામાં 21, સુરતમાં 21 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 21, મહેસાણામાં 17, હળવદમાં 17, ગાંધીધામમાં 20, જામનગરમાં 18, ઓખામાં 22, નલિયામાં 17, દાહોદમાં 19, કુરાનમાં 17, બેલામાં 17, મહેસાણામાં 17, પાલનપુરમાં 17, દાહોદમાં 19 ડિગ્રી તાપમાન રહેવાનું છે. 22મી તારીખે અને બપોરે આ જે તાપમાન છે એ દરિયાકાંઠાના વિસ્તારોમાં જોઈએ તો નલિયામાં 31 ડિગ્રી તાપમાન, જામનગરમાં 32, ગાંધીધામમાં 33, ઓખામાં 24 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 29, મહુવામાં 31, ભાવનગરમાં 32, સુરતમાં 36, વાપીમાં 35 ડિગ્રી તાપમાન. તથા મિત્રો જે વચ્ચેના વિસ્તારો છે એટલે કે મહેસાણામાં 31, પાલનપુરમાં 31 ડિગ્રી તાપમાન, બેલામાં 31 ડિગ્રી તાપમાન, સુરતમાં કુરાનમાં 31 ડિગ્રી તાપમાન, વડોદરામાં 34 ડિગ્રી તાપમાન, સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહેવાનું છે. એટલે કે મિત્રો સવારે જે તાપમાન છે એ થોડું વધારે રહેશે અને વાદળાને કારણે ભેજનું પ્રમાણ પણ જોવા મળશે. તમે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો. તમારા પ્રશ્નોનો જવાબ આપવા હું પ્રયત્ન કરીશ મિત્રો.